આમાં સાહેબ એવું છે કે છૂટું કરી નાખીએ આપણે, વાંધો નહીં મળે, કેમ કે આ બધું થઈ ગયું મારા કુટુંબમાં ઇજ્જત. જો હું લાવું તો સાહેબ મારે કુટુંબમાં ઇજ્જત બગડે. બરોબર. કેમ કે કુટુંબમાં બધાને ખબર પડી ગઈ. હા બરાબર છે, એટલે લાવીને કોઈ મતલબ નહીં. આપણે છૂટું કરવાનું છે પણ એ રીતે કરવાનું છે કે એમને વસ્તુ નહીં આપું. ક્યાં સર બોલો. હા સર હવે એક પ્રોબ્લેમ હતો આપણે. ક્યાંનો? મારો પોતાનો જ. શું થયું? એમાં એવું છેલ્લું છે સાહેબ કે મારે હજુ છૂટાછેડા નહીં થયા ને મારી વાઈફ બીજા જોડે રહેતી છે ને મારા સસરા અને સાસુ એમને સપોર્ટ કરતા છે. પેલો છોકરો એમના ઘરમાં જ રહે છે. મારો નાનો છોકરો છે સાહેબ, 3 વર્ષનો. કોણ બોલો તમે? હું પિયુષ બોલું સાહેબ. હા હા, તો આ રીતે પ્રોબ્લેમ છે. તો પેલો છોકરો ત્યાં રહેતો છે એમના ઘરમાં, હા ને મારા સાસુ ને મારા સસરા બંને સપોર્ટ કરતા છે. એમની છોકરો કોણ છે? એ છોકરો એ મતલબ મારી વાઈફ જે નોકરી કરતી ને કંપનીમાં, હા ત્યાંથી એ લોકોને લફડું થઈ ગયેલું ને લફડામાંથી આ પ્રોબ્લેમ થઈ ગયેલો. કઈ કંપની નોકરી કરતા? હા, કઈ કંપનીમાં નોકરી કરતા? એ ત્યાં આગળ આપણે ભરૂચ તાલુકામાં છે. જંબુસર તાલુકો, ભરૂચ જિલ્લો. હા આગળ આ શું કહેવાય ફૂડની કંપની છે. બરોબર. સાંભળો, તકલીફ શું થઈ છે? મેન તકલીફ? તકલીફમાં મેન તકલીફ એવી હતી હા કે પહેલા સ્ટાર્ટિંગમાં હું ડ્રિંક કરતો હતો. હા તો ત્યાર પછી ડ્રિંક મેં છોડી દીધું હમ ને મારા ફાધર લોકોને ફોન કર્યો. મારા સસરાએ મારા ફાધરને ફોન કર્યો ને તે ટાઈમ પર હતો હું લોનાવાલા ખંડાલામાં. મારા છોકરા માટે પેલો દવા માટે ફોન કર્યો કે દવાના પૈસા નાખી આપો. તો અમે મારા છોકરા માટે તો મારા પપ્પાએ થોડુંક ગારામ ગાલી કરી દીધી. બરોબર. ને એ લોકોએ સિરિયસ લઈ લીધું ને સિરિયસ લઈ ને અત્યારે 5-6 રીવા ને ત્યાર પછી બધું સોર્ટ આઉટ થઈ ગયું. મારી વાઈફ મારી જોડે વાત બી કરતી હતી, બધું કરતી હતી. પણ અત્યારે હાલમાં એવું થઈ ગયું કે ત્યાર પછી ત્યાં ગયા ને વરસ થઈ ગયું. વરસ થઈ ગયું ને ત્યાર પછી એ કંપનીમાં જોબ ચાલુ કરીને કંપનીમાં જોબ ચાલુ કર્યા પછી આ રીતે આ છોકરા જોડે લપટાઈ ગઈ. પણ એમ નહીં, એ છોકરો એટલે કે સમાજનો છે? એ અમારા સમાજ, દરબાર સમાજનો છે સાહેબ. એ ક્યાં હાલ કોની ભેગો રહે? એની ભેગો? હા સાહેબ. રે ક્યાં રે? હમણાં ઘરમાં છે હમણાં હાલમાં. બરોબર. એ લગભગ આપણે આ દિવાળી ગઈ ને, આ દિવાળીની ટાઈમથી ત્યાં આગળ એમના ઘરમાં રહે છે, જોડે છોકરી જોડે, મારી વાઈફ જોડે. બરોબર. એટલે એમાં મેઇન સપોર્ટ મારા સાસુ ને મારા સસરાનો છે. બરોબર. તો હવે એ લોકો મારી પાસે માંગણી કરતા છે શાની? કે એમને મને ચેન આપેલી ને મારી વાઈફની બુટ્ટી ને શું કહેવાય એ વીટી, એ 3 વસ્તુ મારી પાસે હતી. તે વસ્તુ મેં મૂકેલી હતી. મારી વાઈફની ડિલિવરી ટાઈમ હતો ને તો પૈસાનો પ્રોબ્લેમ હતો તો મેં મૂકેલી હતી, મેં છોડાવી બી નહીં. તો હવે એ 3 વસ્તુની માંગણી કરતા છે. તો સાહેબ મેં તમને એમ કહેતો છે કે તમે માંગણી કરતા છો વાંધો નહીં, એ વસ્તુ બી હું તમને આપી દઉં, પણ તમે આ વસ્તુ મને પૂછ્યા વગર કઈ છે મારી વાઈફને બીજા છોકરા જો તમે કેવી રીતના રાખી શકો? એ તમને કઈ એ રીતે પાકી માહિતી છે કે છોકરા એ હાટું જ રહે છે? મારી પાસે ફોટો છે સાહેબ. શેનો ફોટો છે? એ લોકો બંનેનો. એટલે કઈ રીતના? એ લોકોએ પેલા છોકરાએ મૂકેલો હતો ફોટો એના શું કહેવાય ઇન્સ્ટાગ્રામ પર. હા, તમારી વહુનો ફોટો? હા, મારી વહુ ને પેલો છોકરાનો ફોટો. હા, ઇન્સ્ટાગ્રામ પર એને આઈડી શું કે પ્રોફાઇલમાં મૂકેલો હતો. હા, જે છોકરો હારે નોકરી કરે છે? હારે નોકરી કરતો હતો. હા, અત્યારે મારી વાઈફ નોકરી નહીં કરતી, અત્યારે ઘર જ છે રીવા. પેલો છોકરો નોકરી કરે છે. પહેલા નોકરી બંને હાથે કરતા હતા ને ત્યાં ગયા આ રીતે લફડું થઈ ગયું. બરોબર. તમારા સાસુ સસરાની શું કામ કરે? સાસુ સસરામાં એવું છે કે સસરા હેન્ડીકેપ છે, એક પગ નથી, ને સાસુ હાઉસવાઈફ છે. એટલે સપોર્ટ એમનો મેન છે. ને અત્યારે બધા રેકોર્ડિંગ એ લોકોના મારી પાસે છે, ફોટો બી છે, રેકોર્ડિંગ બી છે. રેકોર્ડિંગ મારા સસરા મને ગાર બોલ્યા ને કે અમે ગમે તે કરીશું, તમારી પાસે નહીં મોકલીએ,
મોકલીશું તો પેલા જોડે જ મોકલીશું એમ. એવા રેકોર્ડિંગ છે તમારી પાસે? હા, મારી પાસે રેકોર્ડિંગ બી છે ને મારા સાસુ બી આ બોલ્યા કે કરાવીશું ત્યાં જ કરાવી દઈશું. હા, તો હવે તમારે શું કરવું છે? મારી મદદની શું જરૂર છે? મદદની જરૂર છે સાહેબ, કે આ વસ્તુ એ લોકો માંગતા હોય વસ્તુ કાંથી આપું સાહેબ? ને મારો છોકરો છે 3 વર્ષનો, આ 3જા વર્ષમાં બેઠો સાહેબ. બસ મને કઈ નહીં કે વસ્તુ નહીં આપવા મળે ને છોકરો મારી પાસે આવી જોઈએ બસ. કેમ કે અત્યારે સાહેબ એક વસ્તુ છે. નંબર ક્યાંથી લીધો? હા સાહેબ, મારો નંબર ક્યાંથી લીધો? તમારો નંબર સાહેબ ફેસબુક પરથી લીધો. તમારા વિડીયો બધા જોતો છો, હું તમારા ફોલોવર છું. બરોબર. તમારા ફોલોવર છું. હા. ને તમારું કામ સારું છે સર. હા. એટલા માટે તમને ફોન કર્યો કે તમે કંઈક મદદ કરો. મદદમાં તો હું મદદ કરી દઈ. તમારે શું છે? બાઈને પાછી લાવી શું કરવું છે? લાવવાની તો સર હવે જો અત્યારે લાવીને કોઈ મતલબ નહીં મળે. કેમ કે મારા આખા કુટુંબમાં ખબર પડી ગઈ કે આ રીતે કામ કરેલું છે. હા. કોને? એ મારા કુટુંબમાં બધાને ખબર પડી ગઈ. હા. કે મારી વાઈફે આ કામ કરેલું છે ને બધા ફોટા જોઈ લીધા. મારે મોટા પપ્પાના છોકરાને બધા ઓસ્ટ્રેલિયામાં છે ને મારા ભાભીને લોકો, એમને બી ફોટો જોઈ લીધો. ફોટો જોઈને મને ફોન કર્યો. મને કે પિયુષભાઈ તમારી વાઈફે બીજે લગ્ન કરી લીધા? મેં કીધું ના, એના અમે અહીંયા ઘડી છુપાવ્યું. મેં કહું ના, એનો ભાઈનો ફોટો છે. બરોબર. તો કઈ રીતનો ફોટો? ખરાબ છે ફોટો? ખરાબ નથી, ખાલી એમ પડાવેલા છે ફોટો. પણ એમાં શું છે કે ઇન્સ્ટાગ્રામમાં એ મૂકે તો એને કઈ કાકા કુટુંબી મામા ફૂઈના થાય છે? ના, કોઈ નહીં. આ છોકરો નોકરી હાથે કરતો હતો. બરાબર. હા, કાંઈ વાંધો નહીં. તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે તો આપણે આગળ હાલીએ. હા તો વાંધો નહીં, આ રેકોર્ડિંગ વાયરલ કરો, વાંધો નહીં. બરોબર ને? હા, કર દો સાહેબ. બોલો, તમારું આખું નામ બોલો. મારું આખું નામ છે પુષ્પેન્દ્રસિંહ અરવિંદસિંહ રાહુલજી. પિયુષભાઈ? પિયુષ લખો કે પુષ્પેન્દ્ર લખો? પિયુષ લખવા જો ને. હા, પિયુષ લખો ને. પિયુષ રાહુલજી. પિયુષભાઈ રાહુલભાઈ. રાહુલજી. પિયુષભાઈ અરવિંદસિંહ રાહુલજી. તમારા કયા સમાજમાંથી? હા સાહેબ. તમારા બાપુજીનું નામ શું છે? પપ્પાનું નામ છે અરવિંદસિંહ. હા. ને અટક છે અમારી, સરનેમ છે રાહુલજી. રાહુલજી. દરબારમાં આવે સાહેબ અમે. દરબાર. હા. ગામ કયું તમારું? ગામ એમ પ્રોપર અમારું જંબુસર તાલુકામાં સારોદ ગામ. એક મિનિટ, ધીમે ધીમે બોલો. એકવાર બોલો. મારે કયું ગામ? જંબુસર તાલુકામાં સારોદ ગામ. જંબુસર તાલુકો જંબુસર ને સારોદ ગામ. સારોદ ગામ. હા. જિલ્લો કયો લાગે? જિલ્લો ભરૂચ લાગે સાહેબ અમારે. કાંઈ વાંધો. હવે હું એમ કહું પિયુષભાઈ, હવે આ વસ્તુની અંદર તમારે બાઈને શું કરવાનું? તમારે લાવવા છે પાછા કે છૂટું કરવાનું છે કે તમારે કઈ રીતનું કરવાનું છે? આમાં સાહેબ એવું છે કે છૂટું કરી નાખીએ આપણે, વાંધો નહીં મળે. કેમ કે આ બધું થઈ ગયું, મારા કુટુંબમાં ઇજ્જત. જો હું લાવું તો સાહેબ મારે કુટુંબમાં ઇજ્જત બગડે. બરોબર. કેમ કે કુટુંબમાં બધાને ખબર પડી ગઈ. હા, બરાબર છે. એટલે લાવીને કોઈ મતલબ નહીં. આપણે છૂટું કરવાનું છે, પણ એ રીતે કરવાનું છે કે એમને વસ્તુ નહીં આપું. કેમ કે એનું કારણ છે કે તમે મને પૂછ્યા વગર આ કામ કર્યું છે. મારી વાત સાંભળો. છૂટું કરવા કરતા મારી વાત સાંભળો. છૂટું કરવા કરતા એવો પ્રયત્ન કરીએ કે એકવાર તમે તેડી લો તો. તેડી લો સાહેબ, પછી મારા કુટુંબમાં ઇજ્જત મારે જોવાની સાહેબ. ઠીક. એટલે તમારા સસરા ભેગા રહીને એવું કરાવે છે ને? તમારા સસરાનું નામ બોલો તો. મારા સસરાનું નામ છે જીતુભાઈ. હા. ને મારી સાસુનું નામ છે ઇન્દુબેન. જીતુભાઈ બાપાજીનું નામ શું છે? જીતુભાઈ ના બાપાનું નામ તો સાહેબ નહીં ખબર આપણને. કાંઈ વાંધો નહીં. જીતુભાઈ ગામ કયું? ગામ છે બામણવસી. બ્રાહ્મણવસી. હા, જંબુસર તાલુકામાં. એટલે એ પાદરા તાલુકામાં લાગે. આ જે ગામ છે ને મારી સાસરી. તમારા લવ મેરેજ કરેલા છે કે લગ્ન? તમે અહીંયા લીગલી લગ્ન સાહેબ. લગ્ન કરેલા છે એમ ને? કાયદેસર? હા, લીગલ લગ્ન. લીગલ સમાજ રીતિ રિવાજ પ્રમાણે. હા. કાંઈ વાંધો. તમારા દીકરાનું નામ શું છે? મારા દીકરાનું નામ છે શિવપ્રીતસિંહ. પ્રીતસિંહ. હા. તમારા ઘરવાળીનું નામ શું છે? મારી ઘરવાળીનું નામ છે જયશ્રીબેન. ગૌશ્રીબેન. જયશ્રીબેન. તમે પણ બરોબર નું છે ભાઈ, બધું અઘરું છે. આ તો સામે વાળો છોકરો છે, એ છોકરો તમારા સમાજ નો છે?
હા મારા સમાજનો છે સાહેબ. એને એ બાજુમાં રહે છે કે ભેગો રહે છે? હમણાં ભેગા જ રહેશે બધા, મારી સાસુ, મારા સસરા, મારી વાઈફ, એક છોકરો, મારો છોકરો, હા. મારી 3 સાડી છે, હા. એક સાળો છે. સાળી તમારે કુંવાર્યું છે? સાડી કુંવારી છે હજુ સાહેબ. એક સાડી હમણાં એક્ઝામ આપી છે 10માની, એ પાસ થઈ ગયેલી છે. બોલો તો તમારે એ છોકરાનું નામ બોલો તો શું નામ છે અમે ભેગો રહેશે ઈ? એનું નામ ઋતુરાજ. ઋતુરાજ. ઈ ક્યાં ગામનો છે? એ જંબુસર તાલુકામાં આપણે ગામ આવેલું છે સાહેબ, કલક. કલક ગામનો? કલક. કલંક. ઈ પહોંચે કલક જ છે. કલક. અહીં થઈ ગયો કલંક. હાલો, હવે હું એમ કહું આપણે જયશ્રીબેન નો નંબર મળશે? જયશ્રીબેન નો નંબર સાહેબ, એ લોકો નંબર ઓલરેડી એમની પાસેથી ફોન લઈ લીધો છે. હા. આ પ્રોબ્લેમ ચાલુ છે ને તેમાં મારા સસરાએ મારી વાઈફ પાસેથી ફોન લઈ લીધેલો છે. બરોબર. તો હવે જીતુભાઈ નંબર આપો. હું સાહેબ તમને એક નંબર આપું, જૂનો નંબર જે ચાલુ છે ને એ નંબર તમને આપું. એ કોણ ઉપાડશે? એ જીતુભાઈ જ ઉપાડશે, કાં તો મારી સાડી ઉપાડશે. સાળીનું નામ શું છે? સાડીનું નામ, એકનું નામ છે અંકિતા, એકનું નામ છે બંટી ને એકનું નામ છે રેશમા. રેશમા. કાંઈ વાંધો નહીં. હાલો તમે એ નંબર બોલો તો. હાલો. હા. જીતુભાઈ બોલો? હા. ક્યાંથી? બ્રાહ્મણોજી થી બોલો? હા. હું જીતુભાઈ, મજામાં? હા. ઠીક ઠીક. હું કામકાજ ધંધા કેમ હાલે? કોણ બોલો? મહુવાથી સાગરભાઈ બોલું, સામાજિક કાર્યકર. મહુવા કે મુવાલ? મહુવા, ભાવનગર મહુવા. હા, બરાબર. હા, તો જયશ્રીબેન ને શું તકલીફ છે? એને દીકરો નાનો છે, શિવપ્રીત સિંહ નામ છે એનું. તમે બોલો, પણ મને તો ઓળખાણ નથી પડતી. તમે મારી ઓળખાણ એમ ન પડે. મારી ઓળખાણ યુટ્યુબ માં જોવો ને એટલે પડે. તો ચેક કોણ છે તમે? તો આ પિયુષભાઈ અરવિંદભાઈ છે રાહુજી. હા. તો એને એ તમારી દીકરીનો ઘરવાળો છે જયશ્રીબેન નો, પિયુષભાઈ. તો એનો ફોન હતો મારામાં કે હવે મારે ઈવડે મોકલતા નથી ને તકલીફ વાળું છે. તો હું તમને તકલીફ શું છે? એને કઈ વાંધો કયો? કેવાથી ઝઘડો કેવાથી ચાલો છે? રોકવાનું કારણ શું છે? એ તો એ જોવાને પીવું જોવાને, બરોબર. તમે હું કામ પકડી રાખો છો? કમ પકડી રાખો એટલે? તો એના માવિતર છો તો એને પણ તમે એનું સમસ્યાનું સમાધાન લાવીને એને મોકલી દો. ના લાવો સમાધાન. કેમ? ના. એટલે ના લાવે તો એને તકલીફ શું છે એમ કહેવાય ને કે બેન તો કેમ છો, તકલીફ શું છે તને? એ તકલીફ તમારે પિયુષને પૂછી જોવાની, બરોબર. તમારે એમના સગા હોય ને તો પિયુષને પૂછી જોવાની. અમે સગાવાલા કોઈના નથી. હું સામાજિક કાર્યકર છું. બોલો તમારે શું કહેવાનું છે આમાં? ના, મારે તો છૂટું જ કરી દેવાનું છે. છૂટું કરવાનું કારણ શું છે? એ કારણ બધું એ જોવાને, પિયુષ જોવાને, બરોબર. પિયુષ નથી જાણતો. એમાં શું છે, જો તમે છે ને કોઈ ઋતુરાજ નામનો કોઈ દીકરો છે ને, તમારી છોકરો છે, એની ભેગો તમે રાખો છો ને કઈ એની જોડે તમારે એને લગ્ન કરાવવાનું, એની યાર કઈ લગ્ન કરાવવાના છે ને એના ફોટા છે, એવું બધું એવિડન્સ પુરાવા આપ્યા છે ભાઈ. હા, એટલે પછી તમારી ગણતરી ન્યા છે કઈ ઓલો કલક ગામનો છે ને એ, તો એની જોડે લગ્ન કરાવવાની ગણતરી છે તમારે? આ બધું કોણ કે તમને? એ બધી અમને જો અમારે તો અહીં લખાણ આવ્યું, લખેલું હોય એટલું અમારે વાંચવાનું હોય. કેવી રીતે લખાણ આવ્યું? હે? કેવી રીતે લખાણ આવ્યું? એ તો જો અહીં તમે લખાવો તમારું લખી લઈ, એ પિયુષભાઈ લખાવ પિયુષભાઈ નું લખી લઈ. સાબિતી જોવે ને? હા, પણ સાબિતી તો તમને કહું છું. તમારે છૂટું કરવાનું કારણ શું છે? છૂટું કરવાનું કારણ ને 1 વર્ષ પાલવ્યું અને દારૂ પીને મારી છોકરીને મારતો હતો એટલે છૂટું કરવાનું કારણ છે, બરાબર. હા, પણ તો એ તમારે એમ કહો ને, પણ તો આપણે એનું સંગ એ દારૂ હવે ન પીવે ને એવું બધું કરે તો હાલે ખરું? ના, ના ચાલે, બરોબર. મેં 6 મહિના 1 વર્ષ પાલવી મારી છોકરી 3 વખત રિક્ષા ભરીને અનાજ ને બધું પાટલો ફાટલો લઈને ગયો, બરોબર. બરોબર. તો પણ તો કરી દેવાનો. હવે એમાં શું છે કે જો એ ઓલો છોકરો છે ને ઋતુરાજ નામનો, એ કઈક ફોટા મૂકે છે તેને તમે જોડે માર નહીં કરવાનું લગન, બરોબર. હા, હું તો કાઠિયાવાડ વરાવવાનો છે એને, હા, એટલે મારે છૂટું જ કરી દેવાનું. બરોબર. બરોબર. કઈ વાંધો ને, છૂટું કરવું તો એને કહી દેવું કે ભાઈ તમે સમાજ 5 જણા તું લઈને જા ને કોર્ટ લેવલે છૂટું કરી નાખો. ફરિયાદ કરેલ છે ને તમારી પાસે? હા, ફરિયાદ કરેલી છે, બરોબર. હા, તો બસ તો એ છૂટું કરાવી નાખો. બીજું કઈ મોટી વાત નથી એમાં. તમારે તો દીકરીને બાપ છે ને તમારી દીકરી ઘર નો હાલવા દેવું હોય. વાત સાંભળો. હા. હું અપંગ છે, મારો એક હાથ
બેન્ડ છે, મારો એક પગ નથી, બરોબર. પણ તમારી દીકરી છે તમારે એટલું બધું તમારે તકલીફ વાળું છે, તમે અપંગ છો બરોબર, તો પછી તમે પકડી હું કેમ રાખો છો? થોડું ઘણું એડજસ્ટ કરતા શીખવાડી દો. પકડી પડે ને, પકડી રાખવી પડે ને. મેં 1 વર્ષ પાડ્યું એમને, બરોબર. તો હા. હું આ વખતે તો પાડવું તો એનાથી કમ ના પલવાય. મારી વાત સાંભળો, તમે બોલો છો છોકરા અહીંયા ઓલું કીધું ભાઈ એક ઇન્સ્ટાગ્રામમાં ફોટા મૂકેલો ઋતુરાજ હારે તો એવું થોડું કરાય એમથી? મારે જોડે કઈ શું કરવાનું નહીં, એ તો હું ડાયરેક્ટ હું ભરવાનો છે, બરોબર. એ ઋતુરાજ એની માથો દાવજો, બરોબર બરોબર છે. હા, તો આ દીકરો છે ને તમારે છૂટી કરવી છે એમ? હા, છૂટું જ કરી દેવાનું. તો દીકરાને પછી દેવો પડશે હો. હા, એ તો 7 વર્ષે કીધું ને, લખાણ આપેલું છે ને. હા, તો એ દીકરો 7 વર્ષે દીકરો દઈ દો. એવું કહેજો, જો બ્રો, હા, મારી જનસો જોવે, વીટી બુટ્ટીઓ અછોડો જોવે, અને જ્યાં 70,000 મૂક્યા છે ને એ 12 તો 48,000 રૂપિયા જોવે છે ને 48,000. 1 વર્ષથી પાલવું છે, કમ બરોબર. હે 1 વર્ષથી પાલવો છે, ખાધા ખોરાકી મંજૂર થઈ છે? હા, તે કેન્દ્ર લખેલું છે ને. ખોરાકી મંજૂર થઈ ગઈ છે ને? હા, થયેલી છે, બરોબર. ઠીક, એ તો નામદાર કોર્ટની અંદર અદાલતમાં જે થતું એ કરવું પડશે એ તો. હા, તે તો કરવું જ પડશે ને. ભાઈ ઘરેણા ને એવું તો એ તો તમારી એકબીજા સામું બિલ રજૂ કરવા પડશે તો મળશે. બિલ કે ચાલો આપણે દાન પ્રસ્થાન કરીએ તે દાનમાં હું આપણે બિલ આપીએ. હા, બિલ તો હોય જ ને. બિલ ઘરેણા બિલ લાવી ન દેતા ફોન કોની પાસે તો બિલ કેવી રીતે આપીએ? મારી વાત સાંભળો, તમે લગ્ન કર્યા છે તમારી દીકરીના, તમે ઘરેણું લીધું છે તો ઘરેણા હોની બિલ નો નીકળે, જૂના બિલ હશે જ તેની પાસે, તમને દેહે તો કઢાવી લેજો. 4-5 વર્ષ થઈ ગયો. કેટલા? 4-5 વર્ષ થઈ ગયો. એ તો ત્યાં તમારે ઓનલાઈન રેકોર્ડ નીકળે છે તમ તારે. ઓનલાઈન તમે જોઈ લેજો, ઓનલાઈન બિલ હશે તમારું. એ રીતું કશું કોઈ મહેમાન આપ્યું હોય આપણે બુટ્ટીએ તો કઈ બિલ લેવા જવાનું? એ મહેમાન આપ્યું હોય તો મહેમાનને બિલ તો તમને દીધું જ હોય ને, તો એ બિલ તો તમારે કોર્ટમાં સાબિત એ બધું કશું ના હોય, બરોબર. એ તો તમે એમ છો કે મારે 20 લાખનું ઘરેણું છે તેમ સાબિત ન થાય. મેં આપેલું છે ને, પણ તમે આપેલું તમે કઈ સમજતા તો કોર્ટમાં ત્યાં દેવું પડે, સામું જો બિલ દેવું પડશે. બિલ વગર થોડા દે તમને? બિલો હું ના લાવું, મારે જોવે, બરોબર. તો બિલ તમારે નો તો તમે 20 લાખનું માંગી, એક કામ કરો 20 લાખનું માંગો. 20 લાખનું આવે નહીં, પણ એને યાદ હોય ને. હે? એને યાદ હોય ને કે મારી બુટ્ટીઓ અચોડો અને કેન બધું ના યાદ હોય. પણ એ તો યાદ હોય તો પણ એ તો હામાં બે ને બેહાડ છે ને એક કરશે, તો તમારે ક્યાં કરવાનું છે? હા, તે આપણે મારા મંગળવારે જોવું, બરોબર, ફાઇનલ. મંગળવારે બોલાવું? વાંધો નહીં, મંગળવારે મોકલાવું. તમારે છૂટું કરી નાખો, તમારા દીકરીને ઘર ને ચાલવા દેવું પછી તું કરી નાખો. હા, કરી નાખો. એમાં દીકરીને ઘર પછી એક ભાવમાં 2 ભાવ કરો તો દુઃખી થાય. એક દીકરો નાનો છે એની કરતા એડજસ્ટ કરીને તમે. શું ના થાય? મારી છોકરીને હું અહીં લાવ્યો, 4% લોહી થઈ ગયું, મેં 20,000 ની દવા કરાવી, તારે 9%. પણ એ વાત તમારી હું માન્ય કરું છું. એ દારૂ બારૂ પીતો હોય તો એને આપણે સમજૂતી કરીએ, સમજાવીએ. યાર મારા મજબૂત નથી ને, બધા જુઠ્ઠા મકાન નહીં, જમીન નહીં, ભાઈ કઈ છોકરી હું મોકલું? તો હવે એ તો પેલા તમે જોવાય નહીં તમારે? પેલા નો જોવાય? ઘર ખોરડા નતા તો પેલા તમે દીધી. સાંભળો, હા, ખારસિંગ ની ફેક્ટરીમાં હું ગુનો ઉતારવા મોકલું મારી છોકરીને? હું કીધું ખારસિંગ ની ફેક્ટરી છે એમ? આ ખારસિંગ ની ફેક્ટરી ખરી ભરૂચમાં? હા, એ નોકરી મોકલતો તો મારી છોકરીને ગાડીઓ ઉતારવા. ઠીક, પણ એ તો એવું કઈ નહોતું. મારી વાત સાંભળો, તમે પેલા તમે જોઈને તમારે દેવું જોઈએ ને કે ભાઈ સારું નાતરું છે ને, તો છોકરો તમને જોવા આવ્યો છે ને, કે તમારી છોકરી લવ મેરેજ થોડા કર્યા? એટલે જોવા તો તે જુઠ્ઠું બોલો, આધાર કાર્ડ નહીં આવ્યું, તે 38 વર્ષનો નીકળ્યો. હા, બરોબર. હા, આધાર કાર્ડ મારું બોમ્બે પડ્યું, અહીં પડ્યું, ખોવાઈ ગયું. પણ એમની તમે વ્યવહાર કર્યો, તમે સગાઈ રાખી છે ને 2-3 વર્ષ? 3 વર્ષ તો રાખીને. હા, તો 3 વર્ષમાં તમને ખબર ન પડી તમને કે આ છોકરો કેમ છે? તો આપણે 2 દિન ખબર પડી જાય. અરે મને તો ખબર જ હતી, મેં તો બીજે જ દાડ છૂટું કરાતા હશે તો પૂછી જોજો એને. હા, બીજે જ દિવસે. હા, પણ મારા સંબંધીઓ મને કે તે 5-6 લાખ રૂપિયા ખર્ચો કર્યો, તું છોકરી મોકલ, તારે મોકલી મેં. છે તો લગ્ન કર્યા પછી? લગ્ન પર બીજે જ દાડું છૂટું કરવા તૈયાર છે, તો બોલો ચાલો. તો લગ્ન કર્યા પછી બીજા દી ખબર પડી જાય ને? 3 વર્ષ વ્યવહાર તે ખબર ન પડી? આ તમે છે ને કશું સમજતા નહીં. લગ્ન કર્યું બીજે જ દિવસ મને ખબર પડી, બરોબર? હા, તું બીજે જ દિવસ છૂટું કરવા તૈયાર. પણ એવું કાંઈ ન હોય. તો તમે લગ્ન કરી દીધા, બરોબર, કદાચ એને એ 2 જણા મજૂરી કરવા જાય તો 2 જણા હારે કામ કરતા હોય તો એમાં તો કઈ વાંધો નથી, તો મજૂરી તો કરાય. અને કશું નહીં, છોકરી મેં કંપની છોડીને નહીં આવે અને રખડતો થાય ફરે.
એ તો એને આપણે સમજાવી કદાચ સમજી જાય તો કદાચ એક ભાવમાં બે ભાવ તમારી દીકરી ન થાય. મારું છૂટું જ જોઈએ ફાઇનલ. હા એ તો હવે તમારે છૂટું જ જો તમારા મનમાં ફિટ થઈ ગયું છે તમને હવે. પતિ દ્વારા પત્ની પર બીજા વ્યક્તિ સાથે સંબંધ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે તમારા પક્ષની વાત અને સત્ય સામે આવવું ખૂબ જરૂરી છે. તમારો અભિપ્રાય કોમેન્ટ સેક્શનમાં જણાવો. વધુ આવા સમાચાર અને સાચી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં એન્ડ તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. જય હિન્દ મિત્રો.